આપણી ગુજરાતની ટોપ 3 સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ જેમાં તમે એડમિશન લો ને તો તમારું કરિયર જે છે એ જોરદાર થઈ જાય. હું તમને કહીશ અને તમારે ટાર્ગેટ હોવો જોઈએ. તમારે 2026માં જો તમે લોકો બેટા ગુજકેટ બોર્ડ JEEની પ્રિપરેશન કરી રહ્યા છો તો અને એમાં તમે ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ ઉપર અને JEEના બેઝ પર બી તમે લોકો એમાં એડમિશન લઈ શકો છો. અને તમારા બેટા ફ્રી ઓફ કોસ્ટ ગુજકેટ બોર્ડ JEEની પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે એ નંબર પર તમે વોટ્સએપ મેસેજ કરજો. બરોબર છે. ફ્રી લાઈવ સેશન સ્ટાર્ટ થઈ ગયા છે વિથ મટીરિયલ મિસ ના કરતા. પહેલી કોલેજ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કહેવાય જે આમ કહેવાય ને ટોપ એમાં આવે DAIICT ધીરુભાઈ અંબાણીની કોલેજ છે એ નંબર 1 કહેવાય. બરોબર. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરી રહ્યો છું. એમાં તમે લોકો JEE મેન્સ થ્રુ એઝ વેલ એઝ ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ તમે એડમિશન લઈ શકો. સેકન્ડ નંબર પર આવે બેટા તમારી નિરમા કોલેજ. એમાં પણ તમે JEE મેન્સ અને ગુજકેટના બેઝ પર તમે એડમિશન લઈ શકો છો. એના પછી થર્ડ નંબર પર અમદાવાદ યુનિવર્સિટી છે. એમાં પણ તમે JEE મેન્સના બેઝ પર પણ એડમિશન લઈ શકો છો અને ગુજકેટ પ્લસ બોર્ડના સ્કોર પર પણ એડમિશન લઈ શકો છો. આ 3 કોલેજ જો તમારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જવું હોય તો તમે આ 3 કોલેજને તમે ટાર્ગેટ કરી શકો છો અને એના માટેની પ્રિપેરેશન કરી શકો છો. બટ પર્સન્ટાઇલ બહુ જ હેવી જોઈશે તમારે જો એમાં એડમિશન લેવું હોય. જોરદાર મહેનત કરજો. ઠીક છે.